જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું પાર્ટ 3માં દ્વારકાના. નાઈ ધોઈને ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને આપણે ભાઈ રાત્રે રોકાણા હતા આપણે આહિર સમાજમાં. આ જોઈ શકો તમે, આ છે આપણો આહિર સમાજ. એ પછી ભાઈ નીકળી ગયા આપણે દ્વારકા નગરીમાં નાસ્તો કરવાના. ત્યાંના ભાઈ ફેમસ પાટા ગાંઠિયા, આપણે પાટા કે બધે ફાફડા કે કઢી ચાણ ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને પાછા નીકળી ગયા ભાઈ આપણે ઘર તરફ. જાતો ભાઈ અહીંયા જામ્યું ભાઈ સિંગાણું, આ જોઈ શકો છો તમે. તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા, સામે વયા આવો. મોરો મારી દો તો મારું મરદના દીકરા છો. પછી ભાઈ ઝીંગાણાને મૂક્યું એક સાઈડમાં અને આપણે પાછા નીકળી ગયા ઘર તરફ અને દ્વારકાધીશને કહી દઈએ બાય બાય. અને એ પછી આપણે ભાઈ નીકળી ગયા આગળ અને ભાઈ ગાડીમાં હું ડીઝલ તો નાખવું પડશે એટલે આવતારીએ આપણે ભાઈ પેટ્રોલ પંપ નાખી દીધું ડીઝલ. એ પછી ભાઈ આપણે પૂગી ગયા હર્ષદ છે આપણે ભાઈ હર્ષદ માતાજીનું મંદિર. અને ત્યાં જે મેન મંદિર છે નીચે એની પહેલાં જે જૂનું મંદિર હતું ને ત્યાં આપણે જવાનું છે. તો આ ત્યાંનો રસ્તો છે ને જોઈ શકો છો ભાઈ ફૂલ કરારો, માંડ ચડી શકો એવો. પછી શું ભાઈ નીકળી ગયા બધા ચારે ભાઈ બંધો ઉપર. અને ભાઈ ઉપર જઈને જોયો તો ભાઈ વ્યૂ આ છે ભાઈ ત્યાંનું મંદિર. અત્યારે તો એ ખંડિત છે અને અહીંનો વ્યૂ જો તમે ભાઈ એક અને આ છે ભાઈ આપણું જૂનું પૌરાણિક હરસિદ્ધિ માતાનું મંદિર છે. અત્યારે તો ખંડિત છે અને અત્યારે અહીં કંઈ મૂર્તિ કે કંઈ છે નહીં હરસિદ્ધિ માતાની, કારણ કે એ નીચે ઉતારી લીધી છે. અને આ ત્યાંનો કંઈક નજારો છે. અને એ પછી ભાઈ આપણે આવી ગયા નીચે હરસિદ્ધિ વન જે સરકાર દ્વારા બનાવેલ છે. બહુ મસ્ત જગ્યા છે ભાઈ, એક ફેરી વિઝિટ કરી આવજો તમે. હરસિદ્ધિ વન કરીને છે ટૂંકમાં અંદર ગાર્ડન જેવું છે, આગળ તમે જોજો બતાવીશ તમને. જોઈ શકો છો તમે આગળ ભાઈ વ્યૂ, મસ્ત મજાનો ગાર્ડન છે ભાઈ. મન હાવ તમારો આમ ફ્રેશ થઈ જાય ગમે એવા થાકેલ હોય ને તો ફરી જઈ આવજો ને ભાઈ. ઝાડવા ઓહો બહુ મસ્ત જગ્યા છે. મને ભાઈ અંદર અમે ગયા તો જોયું ભાઈ જૂની પૌરાણિક વસ્તુનું ટૂંકમાં બનાવેલ છે. જૂના મકાન ને ટાંકો ને ગાય ભેંસ ને બળદ ને બધી જોઈ લો તમે. પછી ભાઈ આપણે આ નજારો જોઈને નીકળી ગયા ઘર તરફ અને પૂકી ગયા ઘરે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ બધાને.